નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ. મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ જીઆઈડીસીની બહારની ગેરકાયદેસર વાહન પાર્ક કરવામાં આવે છે. કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીના ગેટની બહાર રોડ પર રોડની બંને બાજુ ગાડીઓ પાર્કિંગના હોવા છતાં જાહેર રસ્તા પર સરકારશ્રીના નીતિ નિયમોનો ભંગ કરી ગાડીઓનું પાર્કિંગ કરવામાં આવે છે. દહેજ જીઆઈડીસીમાં આવેલ કોન્ટિનેન્ટલ કાર્બન નામની કંપનીમાં ગેટની બહાર કરાયેલ પાર્કિંગના દ્રશ્યો સામે આવ્યા. આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં જે ગાડીઓ આવતી હોય છે તે ગાડીઓ માટે કોઈપણ પ્રકારનું પાર્કિંગ બનાવવામાં આવેલ નથી અને તેના કારણે આ બહારથી આવતી ગાડીઓ રોડની બંને સાઈડમાં ગાડીઓ ઊભી કરી દેવામાં આવતી હોય છે, જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ઘણી તકલીફ પડતી હોય છે. રોડની બંને બાજુઓ ગાડીઓ પાર્ક કરવાથી ત્યાંથી પસાર થતા લોકોને અકસ્માતનો ભય રહેલો હોય છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે કંપનીમાં કામ કરવા માટે આવતા કામદારોને માટે પણ કોઈ નાનું પાર્કિંગ બનાવવામાં આવેલ નથી. કંપનીમાં આવતા કામદારોની પણ ગાડીઓ બહાર જ પાર્ક કરવામાં આવે છે. તેઓ માટે પણ કોઈની પાર્કિંગની સુવિધા કંપનીએ આપેલ નથી. આ જીઆઈડીસીમાં ઘણીવાર ચોરીના કેસ પણ બનતા હોય છે. તેવામાં જ આ બહાર પાર્ક કરેલી કામદારોની ગાડીઓમાં કોઈ કામદારની ગાડી ચોરાઈ જાય અથવા કાંઈ નુકસાન થાય તો કંપની જવાબદારી લેશે? કંપનીમાં આવતા ઉચ્ચ મેનેજમેન્ટ માટે કંપનીમાં ગાડી પાર્ક કરાવી દેવામાં આવે છે, તો પછી આ બહારથી આવેલ ગાડીઓ માટે કેમ નહીં? શું કંપનીમાં બહારથી આવતી ગાડીઓ અને કંપનીમાં કામ કરવા માટે આવતા કામદારો માટે પાર્કિંગની વ્યવસ્થા કેમ નહીં? આમાં તંત્રએ પણ ધ્યાન દોરવું જોઈએ. જે કંપની આ ગેટની બહાર ગાડીઓના પાર્કિંગમાં અનલીગલી ઊભી રાખવામાં આવે છે તે માટે ચોક્કસપણે કાયદેસરના પગલાં લેવામાં આવવા જોઈએ. કારણ કે દહેજ જીઆઈડીસીમાં અનેક જગ્યાએ આવી જ રીતના ગેટની બહાર મન ફાવે તેમ ગાડીઓ પાર્ક કરી દેવામાં આવે છે. હવે જોવું રહ્યું કે સરકારી તંત્ર આવા જાહેર રાસ્તાની આજુબાજુ જે ગેરકાયદેસર વાહનો પાર્ક કરવામાં આવે છે એનો વિરોધ કરી લગતા વળગતા અધિકારીઓ આ અંગે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં એ જોવું રહ્યું. રિપોર્ટર ઇલિયાસ વાઈ મંસૂરી, બીએન ન્યૂઝ ભરૂચ.